પીએમ મોદીએ 15 થી 18 વર્ષના તરુણો માટે વેક્સિનેશનની વાત કરી ત્યારથી જ તમામ માતા પિતા અને બાળકોને એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે રસી માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવવું અને ક્યાં અને કેવી રીતે રસી અપાવવી। તો આવો સૌથી પહેલા તમને જણાવી દઈએ કે તમારા બાળક માટે રસી અપાવવા માટેનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો। ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા છે તેમાં સૌથી પહેલા www.cowin.gov.in પર જાઓ। ત્યાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો, ઓટીપી નાખી અને લોગિન કરો। આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ જેવા આઈડી પ્રૂફના વિકલ્પમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરો। પસંદ કરેલા આઈડીનો નંબર અને નામ એન્ટર કરો। પછી તેમાં જેન્ડર અને જન્મ તારીખ નાખો। મેમ્બર એડ થયા પછી તેમાં તમારા વિસ્તારનો પિનકોડ નાખો। તમારી સામે વેક્સિનેશન સેન્ટરનું લિસ્ટ દેખાશે। હવે તેમાં રસી માટેની તારીખ, સમય અને વેક્સિન પસંદ કરો। રસીકરણ કેન્દ્ર પર રજીસ્ટ્રેશનમાં મળેલા રેફરન્સ આઈડી અને સિક્રેટ કોડ આપો। 1 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે। જો તરુણોનું આધાર કાર્ડ ન હોય તો માતા પિતા કે શાળાના શિક્ષક કે પછી આચાર્યનો મોબાઈલ નંબર કે પછી શાળાના આઈડી પ્રૂફથી પણ રજીસ્ટ્રેશન થઈ શકશે। ઓન સાઇટ રજીસ્ટ્રેશન પણ થઈ શકશે। શાળામાં વેક્સિન લેવા ઈચ્છતા હોય તેમના માટે શાળાઓએ વાલીઓ પાસે સંમતિ પત્રક પણ મંગાવ્યું છે। શાળાઓમાં વેક્સિનેશન માટે 3 રૂમ અલગ ફાળવવામાં આવે છે, જેમાં એક રૂમમાં રજીસ્ટ્રેશન, બીજામાં વેક્સિનેશન અને ત્રીજામાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન માટે બેસાડવામાં આવે છે। અત્યારે તમામ તરુણોને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે। દેશના 15 થી 18 વર્ષના તમામ બાળકો રસી લે તે માટે તેમને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે। હવે નાના બાળકોને પણ જલ્દી રસી આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે। દેશભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે તરુણો અને ત્યારબાદ નાના બાળકો પણ જલ્દીથી સુરક્ષિત થઈ જાય તે ખૂબ જ જરૂરી છે। આશા રાખીએ કે આ વિડીયો તમને માહિતીસભર લાગ્યો હશે। આવા જ વિડીયો માટે આપ જોડાયેલા રહો એબીપી અસ્મિતા સાથે।